સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। માળિયા મિયાડામાં ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ફોર્મ ભર્યા। તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। માળિયા નગરપાલિકાની 24માંથી 17 બેઠકો જીતીશું તેવો દાવો કરવામાં આવ્યો। દહીસારમાંથી ઉમેદવાર મનીષ કાંજિયાએ ફોર્મ ભર્યું। જેને કમળ મળ્યું હે એ બધું ભૂલ્યા વિના, કારણ કે ટિકિટ માગવાવાળા ઘણા હતા, દેવાવાળી 15 ટિકિટ હતી, એટલે બધું ભૂલી અને આપણે સૌએ સાથે મળી અને જે નિશાન ઉપર જે લડતા હોય એને માળિયા તાલુકામાં, સમગ્ર મોરબી જિલ્લામાં, કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે કચ્છ જિલ્લામાં બધા સારી રીતે કમળ કેમ ખીલે એવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી। માળિયા નગરપાલિકામાં ઉમેદવાર જાહેર નથી થયા, હમણાં અત્યારે ભરે છે, ફોર્મ ભરાઈ ગયા, 17 ફોર્મ ભરાઈ ગયા અને એમાં 24 લડવાના છે। 14 મોટા દહીસરા જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે અને મેં વિકાસની રાજનીતિ ઉપર અમે આગળ વધ્યું અને મને વિશ્વાસ છે કે મારા વિસ્તારના લોકો મને વિકાસની રાજનીતિ ઉપર બહુમતી, જંગી મતીથી જીતાવશે।